નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. કમર કઈ રીતે ઓછી કરી શકાય? બાય એક્સરસાઇઝ. એ આપણે ટિપ્સ જોવાની છે. આ ટ્વિસ્ટર છે, એ ગોળ ફરે છે. ફેરવો તો દીકરા, આ રીતે બરાબર છે. બંને બાજુ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બંને બાજુ ફરે છે. બરાબર, યસ. હાલો, કે ઉપર આવી જાય ટ્વિસ્ટર ઉપર. બરાબર છે. પગ છૂટા રાખવાના છે, શરીર સીધું, અને હાથ એકદમ રિલેક્સ રાખજો, હાથ ઢીલા રાખજો. હવે ફરો કમરથી. હા, બસ, ધીરે ધીરે. સરસ. હાથની મુવમેન્ટ એમને એમ જ થશે, હાથ એકદમ ઢીલા રાખી. બરાબર છે. કમરથી બે બાજુ, જમણી ડાબી બાજુ, શરીર સીધું. બરાબર છે. આ સપોર્ટ વગર છે, સપોર્ટ સાથે આપણે કરી શકશું. એક હાથ અહીંયા રાખી દો દિવાલે દીકા. હવે ફેરવો, એટલે શું પડવાની બીક ન લાગે આપણને. અહીંયાથી જે કમરના જે સ્નાયુ છે એની મુવમેન્ટ થશે, રોટેશન થશે, ઇન આઉટ ઇન આઉટ. એટલે જે આપણી ફેટ ડિપોઝિશન છે, ફેટ બર્ન થશે. બરાબર છે, યસ. હવે સપોર્ટ વગર કરો, હાથ લઈ લે દીકા. થોડાક હાથ હલાવજો અને કમરમાંથી ફરજો બંને બાજુ, શરીર સીધું રાખી. બરાબર છે. બેલેન્સ જો રાખી શકીએ તો ટેકા વગર આપણે કરી શકશું. કાંઈ પણ તકલીફ હોય, કોઈ સાંધાની તકલીફ હોય, દુખાવો હોય, તો આ એક્સરસાઇઝ છે એ હિતાવહ એટલી નથી. ધીરે ધીરે નીચે ઉતરી જાઓ દીકા. હા, હવે તમે આવો દીકા, ઉપર ઉભા રહેજો. સરસ. હવે શરીર એકદમ સ્ટ્રેટ રાખીને ધીરે ધીરે એકદમ રિધમિકલી સ્પીડે આપણે ફેરવવાનું છે. પહેલા ખોટા ઝડપ ન આવવા જોઈએ શરીર ઉપર. આ મુવમેન્ટ જ થશે પેલ્વિકની, કમરની જ વધારે. હાથે એકદમ રિલેક્સ રાખજો. બરાબર છે. પણ જો આપણને કોઈ સાંધાની તકલીફ હશે તો કદાચ એટલું આપણા માટે ફાયદાકારક નહીં નીવડે. અથવા 40 વર્ષ પછી, 50 વર્ષ પછી, કે વધારે ઉંમર હોય અને આપણને કોઈ સાંધાની તકલીફ હોય, સ્નાયુની બીમારી હોય, તો આ વેઇટ બેરિંગ એક્સરસાઇઝ છે કે શરીરનું વજન બધું જ એના ઉપર આવવાનું છે. બરાબર. સાવ ધીરે ધીરે. થોડીક સ્પીડ વધારો તો. હા, બરાબર છે. હાથની મુવમેન્ટ આગળ પાછળ રાખજો. બરાબર. અહીંયા જ ઇફેક્ટ થાય છે. આ જે મસલ્સ છે આ જ બંધ થશે. જેટલી વાર આપણે, હવે થોડુંક સ્લો કરજો દીકા. હા, કે સવાર સાંજ 2 વાર આપણે 5-10 મિનિટ સુધી કરી શકશું. જેવી આપણી અનુકૂળતા. આપણું શરીર બહુ સક્ષમ હશે તો 10 મિનિટ સુધી, 5 મિનિટ સુધી વાંધો નહીં આવે. પણ જો વજન વધારે હોય, કમરનો ભાગ વધારે હોય, તો કદાચ સ્ટાર્ટિંગમાં આપણે ઓછી મિનિટથી સ્ટાર્ટ કરવું પડે શરૂઆતમાં. પછી ધીરે ધીરે એનો સમય વધી શકશે. જો કાંઈ તકલીફ હોય તો આ એક્સરસાઇઝ એટલી હિતાવહ નહીં કદાચ નીવડે. હા, જો નાની ઉંમરથી જ ધ્યાન રાખીએ કે આપણા શરીરનું વજન વધે નહીં, ખાસ કમરનો ભાગ વજન વધે નહીં, એના માટે ખૂબ જ ફાયદાકારક નીવડશે. આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.